હેલો ફ્રેન્ડ, કેમ છો? 7 days 7 હેલ્ધી સૂપ સિરીઝમાં આજે છે ડે 4, જેમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવી રહી છું અમેરિકન સ્વીટ કોર્ન સૂપ, જે ખૂબ જ ટેસ્ટી એવો બને છે. એના માટે મેં અહીંયા અમેરિકન મકાઈ લીધી છે, એને આવી રીતના દાણા કાઢી લીધા છે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. તો એક કુકર લીધું છે અને જે પણ મકાઈ છે ફોલેલી, એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા અડધી ચમચી જેટલું જ મીઠું એડ કર્યું છે મેં. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 5 થી 6 વિસલ થાય એટલું આપણે એને કૂક કરીશું. મકાઈ ચડી જવી જોઈએ. હવે સૂપમાં એડ કરવા માટે મેં અહીંયા લીધું છે ગાજર, લસણ અને આદુ. અહીંયા તમે તમારી ચોઈસના બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. અને એને મેં આવી રીતે એકદમ બારીક બારીક કટ કરી લીધા છે. બીજી બાજુ આપણી મકાઈ પણ બોઇલ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. મકાઈ આપણી બોઇલ થઈ ગઈ છે. હવે એ મકાઈમાંથી 2 મોટા ચમચા જેટલી મકાઈ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને બાકીની મકાઈ રહેવા દઈશું. હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે આપણે. તો અહીંયા એકદમ સ્મૂથ પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. હવે એક કઢાઈ લઈશું. કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં આદુ, લસણ અને જે ગાજર ચોપ કરીને રાખ્યું છે એ એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું મીઠું વેજીટેબલના ભાગનું આપણે એડ કરી દઈશું. અને અહીંયા આપણે દરેક વસ્તુ હાફ કુક કરવાની છે, એકદમ ચડવા નથી દેવાનું. સૂપ પીતી વખતે આપણને મોઢામાં એનો ક્રંચ આવે એટલું આપણે એને કુક કરવાનું છે. હવે જે પેસ્ટ બનાવી હતી આપણે મકાઈની એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જે મકાઈ બાફી હતી અને જે પાણી વધ્યું હતું એ જ પાણી મેં અહીંયા યુઝ કર્યું છે. મિક્સર જારમાં એડ કરી અને આપણે સૂપમાં એડ કરી દઈશું, જેથી આપણી પેસ્ટ એકદમ બધી યુઝ થઈ જાય, વેસ્ટ ના જાય. અહીંયા કન્સિસ્ટન્સી તમારા ઘરમાં જે રીતે સૂપ પીવાતો હોય એ રીતે એડ કરી શકો છો. અહીંયા થોડું થીક છે તો મેં થોડો એને પાતળો કરવા માટે ગરમ પાણી એડ કર્યું છે. અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધું છે. અહીંયા કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે કોર્નફ્લોર કંઈ જ પણ એડ કરવાની જરૂર નથી. અને ઉપરથી મેં મકાઈના જે બાફેલા દાણા છે એડ કર્યા છે. થોડું મીઠું અને થોડો મરી પાવડર એડ કરી લીધો છે. અહીંયા સુગર કે ગોળ કંઈ પણ મેં નથી એડ કર્યું, કેમ કે સ્વીટ કોર્ન છે એટલે ઓલરેડી સૂપમાં સ્વીટનેસ છે. જો તમને વધારે ભાવતું હોય તો એડ કરી શકો છો. તો તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી એવો અમેરિકન સ્વીટ કોર્ન સૂપ. તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો. તો ફરીથી મળીશું એક નવા સૂપ સાથે. બાય બાય.